समाचार मળી રહ્યા છે। શંકરસિંહ વાઘેલાનું નિવેદન મોરબીમાં છે। શંકરસિંહ વાઘેલા અને ત્યાં તેમણે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે મેં કોઈ ધારાસભ્યોને દબાણ કર્યું નથી। હેમંતભાઈએ મને રાજ્યસભાની ઓફર કરી હતી તેવું પણ નિવેદન શંકરસિંહ વાઘેલાએ આપ્યું છે। શંકરસિંહ વાઘેલા વર્ષોથી કોંગ્રેસમાં હતા અને તાજેતરમાં જ તેમણે કોંગ્રેસ છોડી। आहवा या उधर गए होंगे, इनका फोन आया कि बात करिए, पता नहीं किस बात किसके बात थी, और एक एमएलए से बात करवाई। उसने कहा मैं आपको क्या करना चाहिए क्या नहीं करना चाहिए। एक हमारे खमान सिंह भाई थे, वो गए होंगे आहवा या उधर गए होंगे, इनका फोन आया कि बात करिए, पता नहीं किस बात किसके बात थी, और एक एमएलए से बात करवाई। उसने कहा मैं